તો કેમ છો મિત્રો, ફરીવાર આપણા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણા કામે પહોંચી ગયા છે દુકાનમાં સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ. જો જરાક દુકાન આટણના પરમાં સોડા તો ન પીવાય, કેમ કે ઠંડીનો એવો પ્રભાવ આપણે માથે પડે છે. જો સોડા પીતા થઈ ગયા તો આપણા ખાટલા લાગી જાય. એટલે સોડાની પડીકા તો જો નકરા લટકે જ છે, પડીકાના તો ઢગલા છે હજી. મેં કીધું ઓ આવું છે કરોડો કે પુસ્તક પકોડો કે લારી, વાહ 10 વાગે કીધું આવી શાયરીઓ લખીને તો વેચે છે. પછી આ નવી આઈટમ હતી, ગોળ ગોળ ભમેડી એની હતી, કોને ખબર દિવાળીમાં હળગાવી હતી, કોને ખબર શું હતું. દુકાનમાં તો આજ થોડોક ઓછો માલ મને દેખાતો હતો, જાજુ હતું નહીં. બિસ્કિટના તો ખાના ભરેલા હતા. બધું બિસ્કિટ આજ બધું આવી ગયા લાગે છે. જોતા પાછી એક બીજી બાવડી ઉપર મારી નજર ગળી. બધું આ વસ્તુ નવી એવી શું છે, ખરજુવા નામ છે આનું ગાઈસ. અને આજે તો સોડા તો ઓછી થઈ ગઈ છે. કાલે મેં તો એક જ પીધી, પણ એટલે બધું શીખી ત્યાં તો સાંજે પલટણ આવી ગયો. તમે જો વાયડી વેદા નોખું ટોળું આવી ગયું. ક્યાંથી આવી ગયો કોને ખબર, નકરું પાસે એક હરખું. મેં કીધું તમારો બાપ ઘર ભેગી ના થયો, રાતે કોઈ ઉપાડી ગયા તો એક કરતા બીજી થાય કે અમને કોઈ ન ઉપાડે, અમને ઉપાડવાવાળાને અમે ગોતીશ. પછી હલતા નથી. 1 રૂપિયામાં તો 10 જણા તો વસ્તુ લેવાય. મેં કીધું બહુ તું ત્યાં તો બિલાડી અંદર આવીને બે ગઈ. તો આને ટાઈડ વાતી લાગે છે. પછી તો મેં છુચી કરો તો फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा यार, तू कुछ ચપટી વગાડું છું, તાલી પાડું છું તો હલતી જ નથી. કીધું હલ જો ચપટી ચાલુ છે મારા હાથમાં તોય હલતી નથી. મેં કીધું બહુ કર્યા તો હલતી નથી. મેં કીધું अभी मजा आएगा ना भिड़ो, समझ रहे हो, હલશે નહીં એમને. समझ रहे हो आप, પછી તો समझ रहे हो? વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો, વિડીયોને લાઈક કરતા જાજો, અને આવા બ્લોગ માટે ફેસબુકમાં ફોલો પણ કરતા જાજો. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.